ભાભરમાં હાઈવે પર થયેલા બે જૂથો વચ્ચેના ધીંગાણાના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ભાભરમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લેવામાં આવ્યો હતો અને કાયદાના લીરે લીરાવડ્યા હતા। લોકોમાં ભય દૂર થાય તે માટે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી। પોલીસે 7 આરોપીને ભાભર હાઈવે સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તમામ આરોપીઓ ખુલ્લા પગે લંગડાતા ચાલતા હતા। ભાભરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે। આ તરફ બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજની રેલી બાદ તોડફોડ કરનારાની પણ પોલીસે શાન ઠેકાણે લાવી દીધી। 30 તારીખે થયેલા જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળી હતી, જેમાં પાછળથી બજારોમાં તોડફોડ અંગે 70 થી 80 લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે રાઉન્ડ અપ કરી 6 તોફાની તત્વોને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભાભર હાઈવે પર મારામારીના પ્રત્યાઘાત રૂપે બીજા દિવસે ઠાકોર સમાજની રેલી યોજાઈ હતી। તોફાની તત્વોએ જે જગ્યાએ તોડફોડ કરી હતી ત્યાં લઈ જવામાં આવ્યા। પાણીપુરીની લારી, જ્યુસની લારી અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારીને નુકસાન પહોંચાડી સમગ્ર બજારને બાનમાં લીધું હતું।